નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે અજય વાઘેલા. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. મહુવડ પ્રાથમિક શાળામાં આજે રંગો અને ઉત્સાહથી ભરેલો રંગોત્સવ કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા. મહુવડ પ્રાથમિક શાળા ખાતે આયોજિત મહુવડ રંગોત્સવ કાર્યક્રમની શરૂઆત એસએમસી સભ્યો, વાલી મિત્રો ગ્રુપ આચાર્યશ્રી તેમજ આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓના સ્વાગત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના એસએમસી અધ્યક્ષ જીનલબેનની અધ્યક્ષતામાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ ગરબા, વિવિધ નૃત્યો, નાટક અને ગીતો દ્વારા પોતાના કૌશલ્યનો પરિચય આપ્યો હતો. આત્મવિશ્વાસ અને પ્રતિભાને ઉજાગર કરવા માટે યોજાયેલ આ રંગોત્સવ ખૂબ જ સફળ રહ્યો હતો. અંગે આચાર્ય શ્રી નગીનભાઈ પરમારે પ્રેરણાદાયક અને માર્ગદર્શક પ્રવચન આપ્યું હતું, જ્યારે સિનિયર શિક્ષક અતિનભાઈ પટેલે વાલીઓને શિક્ષણ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. કાર્યક્રમનું સુચારુ સંચાલન રેખાબેન અને મનીષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના એસએમસી સભ્યો દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અશોકભાઈ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહુવડ રંગોત્સવ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક યાદગાર અને સફળ આયોજન સાબિત થયો.